સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ગુજરાતના આણંદ જિલ્લાના ચરોતર પ્રદેશના સોનાવ નામના નાનકડા ગામના પૂજ્ય શ્રી મગન બાપાની આયુષ્યની રોચક બોધદાયક કથની પૂર્વના સંસ્કાર અને પારમાર્થિક પુણ્યને લીધે આ ભવે 125 વધુ વ્યક્તિઓ કે જેઓને પરમ કુવલદેવનો પ્રત્યક્ષ સમાગમ થયો હોય તેઓને મળવાનું બન્યું. તેમાંના મુખ્ય વ્યક્તિઓમાં 7માના 5 મુનિઓ પૂજ્ય પ્રભુશ્રીજી, મોહનલાલજી મહારાજ, ચતુર્લજી મહારાજ વગેરે, પરમ કુવલદેવથી 15 વર્ષે ઉંમરમાં મોટા એવા પંડિત લાલન, શિવજી દેવજી મઢડાવાળા, મહાત્મા ગાંધીજી, કાવીઠાના ઝવેર શેઠ, અમદાવાદના જોઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ શેઠ, ખંભાતના ત્રિભુવન માણેકચંદ અને વડવા આશ્રમના સ્થાપક પોપટલાલભાઈ મહોકચંદ વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી ખાસ કરીને મુનિ ચતુરલાલજી મહારાજે પરમ કુવલદેવ અંગેની રોચક ભક્તિપૂર્ણ વાતો લંબાણપૂર્વક કરી હતી. પૂજ્ય બ્રહ્મચારીજી સાથે 20 વર્ષનો ઘનિષ્ઠ સત્સંગ સમાગમ, તે એટલે સુધી કે પત્ર સુધાના ઘણા પત્રો જે મુમુક્ષુઓ ઉપર લખાયેલા તે મગન બાપા પોતે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીની આજ્ઞાથી વાંચી કરી પોસ્ટ બોક્સ ટપાલ પેટીમાં નાખતા. આ બધું આંખે દેખાય અહેવાલ રૂપે જોઈએ અને પૂજ્ય મગન બાપાના શ્રીમુખે એ પ્રસંગો સાંભળી ઇતિહાસ તાજો કરી આપણે પણ ભક્તિ, શરણ અને આશ્રય દ્રઢ કરીએ. પૂજ્ય મગન બાપાને પોતાની 8 વર્ષની ઉંમરે સૌ પ્રથમ પૂજ્ય પ્રભુશ્રીજીના દર્શન સુણાવ મુકામે થયેલ. પ્રભુશ્રીજી એટલે અગાસવાળા બાપા, બાપાનો આશ્રમ એટલે અગાસ ક્ષેત્રેથી ભક્તિ સત્સંગે તેઓ પધારેલા. ગામની ભાગોળે ભાવિકજનો ભેગા થયેલ. સંત મહાત્માના દર્શન અર્થે અને તેની વાણીનો લાભ લેવા ગામના જૈનેતર બધા જ એકઠા થયેલ. પોતાના કાકાની આંગળી પકડીને 8 વર્ષના મગન બાપા પણ ત્યાં પહોંચી ગયા અને આ ભવે સૌ પ્રથમ પૂજ્ય પ્રભુશ્રીજીના દર્શનનો લાભ પામ્યા. તે તેઓના જ શબ્દમાં જોઈએ. મારા કાકા કે છે અગા પરમ બાપા ગયા છે પરમ હું ગયો ત્યાં 8 વર્ષ. તે કાળમાં એ ક્ષેત્રે વાહનોનો વપરાશ નહીવત જેવો. આગળ જતાં સરકારી બસો શરૂ થઈ. પરદેશની કાર ક્વચિત કોઈ ધનાઢ્ય પાસે હોય, પણ ચલાવવા ડ્રાઈવર પણ પરદેશી હોય. મુસાફરી સામાન્ય રીતે પગપાળા કરવાની. ગાડું વગેરે ખાસ કામ અર્થે ઉપયોગમાં લેવાય. વરરાજા માટે કે કોઈ મોટા સંત મહાત્મા તેના ઉપયોગમાં ગાડું લેવાય અને કાં તો કોઈ માંદું હોય તો. બાકી પગપાળા જ મુસાફરી કરવી એ સર્વસામાન્ય વાત હતી. અને તેને લઈને મગન બાપાની સ્કૂલ સુણાવના 60 વિદ્યાર્થીઓ ખંભાતના પગપાળા પ્રવાસે નીકળે. ત્યાંની એક રોચક ઘટના છે. ખંભાતમાં નવાબનો મહેલ જોઈ કરી, પ્રાચીન દેરાસરો વગેરેના દર્શન કરી બધા વિદ્યાર્થીઓ વડવા આવી પહોંચ્યા. અત્યારે જે મેદપર નામનું ગામ છે ત્યાં આવ્યા. મોટો વડ અને એક મોટી વાવ, વડવા આ સ્થળનું નામ. અને તે સ્થળે સર્વપ્રથમ બંધાયેલો એવો શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, આ માર્ગનું ભક્તનું આગવું સ્થાન. આ આશ્રમની બહાર આવેલ ઝૂંપડીમાં અત્યારનું રાજકુટીર પરમ કુવલદેવે આ ભવે 10 દિવસ નિવૃત્તિ અર્થે નિવાસ કરેલ. આશ્રમના મુખ્ય દરવાજા બહાર વડ નીચે પરમ કુવલદેવે મુનિઓને અને બીજા ઘણા ભાવિકજનોને બોધ પણ આપેલ. પરમ કુવલદેવ સમક્ષ રડતા રડતા પ્રભુશ્રીજીએ મોહપતિ અને સાથે કુલ ધર્મનો કદાગ્ર ફેંકી દીધેલ તે આ ક્ષેત્રે બનવા પામેલ. વળી આ ભૂમિને સુવર્ણભૂમિ તરીકે સ્વમુખે પરમ કુવલદેવે નવાજેલ. તેઓએ મુનિ પરત્વે પ્રકાશેલ કે મુનિ, આટલા દિવસ અહીં રોકાવું થયું છે તે તમ સાધુઓ અર્થે જ. તમસો વિતરાગના ખરા સાધુ બનજો, સાધુપણું દીપાવજો. એ રીતે પરમ કુવલદેવ અને મુનિઓએ સ્પર્શેલી આ પવિત્ર જગ્યાએ મગન બાપાએ 13 વર્ષની ઉંમરે આ ભવે સૌ પ્રથમ ખડગાસનવાળા પરમ કુવલદેવના ચિત્રપટના દર્શન કર્યા અને જાણે પરમાર્થ યાત્રાએ વળાંક લીધો. પરમ કુવલદેવે શ્રીમુખે મોરબી ક્ષેત્રે અષાઢ સુદ 9 શુક્રવાર સંવત 1956 પ્રકાશેલ કે પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાસ્થિત સાંભળે. પોતાનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું
કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી ત્યાં વાવ, પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતા રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યાઓ હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને 500 વાર સ્મૃતિમાં આવે છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા, પણ બધાને તેવી રીતે યાદ ન આવે, કારણ કે તે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. હાઈસ્કૂલના પહેલા ભણતો હતો. અમારા ભટ્ટ શિક્ષક પપ્પાઓ પ્રવાસ કરીને અહીં આવેલા. પેલા ખોરાક તો કોઈ જોતું જ નહીં અને રોડે નહીં, પોતાનો હતો. તે ઘેરથી મોટી દાળ ચોખા લેતા આવેલા. અહીં આશ્રમમાંથી તપેલું લીધું અને પેલા ઝાડમાં ચૂલો કરીને ખીચડી કરી, સાસ તૈયાર, પેલું શક્કરપારામાં ખાઈને પછી રમવા લાગ્યા. પછી દરવાજો છે ને, દરવાજો પર ચિત્ર પડે તો કૃપા બેનો. અત્યારે તો લઈ ગયા, અમદાવાદ લઈ ગયા. તે દર્શન કરવા ગયો ને, બધા છોકરા તો નહીં, મને લાગી ગયું આવું કઈ જોયું નથી. એ ફોટો એટલો હૃદયમાં પેચી ગયો. ઘેર ગયા પછી પણ 6 મહિના એ વાવ, એ તળાવ, આ મંદિર, પાછો દરવાજો બોલવાયા 6 મહિના સુધી. ત્યાર પછી અગાસ કર્યો. 14મે વર્ષે ફરી પ્રભુજીના દર્શન અગાસ ક્ષેત્રે થયા. 19 વર્ષની ઉગતી ઉંમરે માસ્તર તરીકે નોકરી કરતા હતા ત્યારે પોતાના સિનિયર શિક્ષક મનહરભાઈ માસ્તરે અગાસ જઈને બાપા એટલે પ્રભુજીજી પાસેથી સ્મરણ મંત્ર લેવાની વાત કરી અને મગન બાપા તરત જ તૈયાર થયા. પરમ કૃપાળુના ચિત્રપટના દર્શનથી મંત્રાય તો ગયા હતા જ, એવા મગન બાપા મનહરભાઈ માસ્તર અને નારાયણ લક્ષ્મીદાસ સાથે અગાસ આશ્રમે વિધિપૂર્વક મંત્ર લેવા ઉપડ્યા અને આજ્ઞા ભક્તિ, સ્મરણ મંત્ર અને આજીવન બ્રહ્મચર્ય વ્રત પૂજ્ય પ્રભુશ્રીજીની આજ્ઞા પ્રમાણે નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજી પાસેથી લઈને આવ્યા. તેઓની જ ભાષામાં હવે બીજા કોઈના નાડા બાંધવા રહ્યા નહીં. રાજ રાજેશ્વર પ્રીતમ મહારો રે ઓર ન ચાહું રે કંત, રીજો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદી અનંત. હવે સરવાળે સાદી અનંત સુખ, મોક્ષ સુખ મળે. 19 વર્ષથી શરૂ કરી 100 વર્ષ અને 7 દિવસ સુધી, આ દેહ આયુષ્યના છેલ્લા દિવસ સુધી 8 દાયકા સુધી ભક્તિ કરતાં કરતાં અને સેંકડો જીવોને ભક્તિ કરાવતા ભક્તિની ધૂણી દખાવી. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના ઘનિષ્ઠ દર્શન સમાગમથી તે ધૂણી વધુ પ્રજ્વલિત બની અને પૂજ્ય પ્રભુશ્રીજીની મહેર નજરથી એ જ્યોતિ છેક સુધી જાગતી રહી. વળી સાધક સમાધિ ખાતરની ખીચડી ખાધી, એ પણ પૂજ્ય બ્રહ્મચારીજીએ ખવડાવી. આ તો ખાસ બ્રહ્મચારી સાધકોનું રસોડું. હવે ત્યાંની ખીચડી ખાધી, બીજાને હાથ અપાય કઈ રીતે? ન જ અપાય અને ન જ આપ્યો. આ જીવન બ્રહ્મચર્ય પાળ્યું, સાંગો પાંગ બ્રહ્મચર્યના ધારક. પછી મનોહરભાઈ માસ્ટર કહે છે, તાર મંત્ર લેવો છે? કહ્યું તેવું ગયો મંત્ર લેવા. મનોહરભાઈ અને ના લક્ષ્મીદાસ મારી પાછળ દાદરે આવે. બ્રહ્મચારી બેઠેલા અને ઉભેલા અને પ્રભુથી બેઠેલા ખુરશીમાં. મેં કહ્યું, બાપા મને મંત્ર આપો. તે બાપા શું સાંભળે પૂછે છે, આ છોકરો શું કે છે? મંત્ર માંગે છે. જાઓ રાજ મંદિરમાં જઈને સમજાવો. રાજ મંદિરમાં જઈને તત્વજ્ઞાનમાંથી કોનો નથી આપ્યો. આ 3 પાઠનો મંત્ર લખી આપ્યો, 7 અક્ષરનો ત્યાગ લખી આપ્યો, 9 ફંડ અને રોજ આ ભક્તિ તો કરજે અને નવરો પોતા આગળ બીજું જે સમજશે ત્યારથી ભક્તિ કરું.
સ્મરણ મંત્ર અને આજ્ઞાભક્તિ મળી ગયા પછી મગન બાપા પૂજ્ય બ્રહ્મચારીજી પાસે આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા માગે છે, જે પૂજ્ય બ્રહ્મચારીજી નકારે છે અને તૈયાર થઈ મા બાપને પૂછી પછી આગળ પર આવવા કહે છે. પૂજ્ય મગન બાપા દ્રઢ નિશ્ચય કરીને જ આવ્યા હતા. તે વિનંતી કરતાં બોલ્યા કે હું તૈયાર જ છું. વાતનો ખુલાસો કરવા ફરી પૂજ્ય બ્રહ્મચારીજી પ્રભુજીજી પાસે મગન બાપાને લઈ જાય છે. આત્મજ્ઞાની સંત શ્રી પ્રભુશ્રીજી મગન બાપાની સામું જોઈ પૂજ્ય બ્રહ્મચારીજીને કહે છે એને બ્રહ્મચર્યની આજ્ઞા આપી દે. આ અંગે મગન બાપા સત્સંગ સમાગમમાં વિનોદ રૂપે કહેતા, આ રીતે મેં આજીવન બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા ખેંચીને લઈ લીધી. પરમ કૃપાળદેવે બોધ્યું છે કે પરબ્રહ્મ પણ પરાભક્તિને વશ છે. મગન બાપાને પૂજ્ય બ્રહ્મચારીજીએ સૌ પ્રથમ જીવનની નિમિત્ત અંગે બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન ચરિત્ર વાંચવા આપ્યું. એક પળ પણ વ્યર્થ ન ખોવી એવા બોધ બાબત કહે છે કે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર જીભને ટેરવે રેણ કરી દેવો એટલે કે વેલ્ડિંગ કરી દેવું. ત્યારબાદ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ વાંચવા આજ્ઞા મળી અને મગન બાપા સત્સંગ વાચનમાં કહેતા કે આ ગ્રંથ વાંચ્યા બાદ દેવી દેવીની માન્યતાને રેત લાગી ગયો, એટલે જુલાબ લાગી ગયો. જળ મૂળથી દેવદેવીની માન્યતા નીકળી ગઈ. ત્યારબાદ મણિરત્ન માળા મહાત્મા શંકરાચાર્યજી રચિત પુસ્તિકા 32 શ્લોક વૈરાગ્યનો ઉત્કૃષ્ટ બોધ પ્રશ્નને જવાબ એ રીતે આ પુસ્તકની સહેલી અને રોચક રચના છે. મુખ્ય બોધ એ છે કે જો 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખે તો મુક્ત થઈ શકે. એ વાંચી રહ્યો, ત્યાર પછી ગયો મણિરત્ન માળા વાંચવા હતી શંકરાચાર્યની 32 શ્લોક છે, વૈરાગી ગ્રંથ છે. બધું વાંચ્યું અને એના જોડે અર્થ અને તેદારે રસ એટલો ને આનંદ એટલો 32 શ્લોક મોડે કરી દીધેલા મેં. એનો ગુજરાતી હતું તે સમજો, પણ બ્રહ્મચાર્ય પણ ઘડ્યો, ટપડામાં એમ ઘડ્યો. આ વંચાઈ રહ્યા બાદ પરમ કૃપાળુને પ્રત્યક્ષ મળેલા મુમુક્ષુએ પરમ કૃપાળુ પર જે પત્રો લખ્યા હોય તે હસ્તલિખિત પત્રોના થોકડા આપી વાંચવા વિચારવા જણાવતા. વાંચ્યા પછી તેનો મધ્યવર્તી વિચાર શું તે અંગે નોંધ કરવા જણાવતા. પત્રના વિષયને અનુરૂપ પત્રને મથાળું આપી એક અનુક્રમણિકા બનાવવા પણ સૂચવેલ. મુમુક્ષુએ મુમુક્ષુ પર પત્રો લખ્યા હોય તે હસ્તલિખિત પત્રોના થોકડા પણ આપતા. 15 દિવસે ફરી જવાનું થાય ત્યારે પૂજ્ય બ્રહ્મચારીજી વિના ભૂલે અચૂક પૂછતા કે કેટલું વંચાણું અને શું વિચાર્યું. એ રીતે અધ્યાત્મ અંગે સાધકને બ્રહ્મચારીજી ખડે પગે રાખતા, સાવધ રાખતા. આ 100 પત્રોનો થોકડો વંચાઈ જાય પછી એ લઈ લે અને બીજા 100 આપે. એક વખત પૂજ્ય બ્રહ્મચારીજી જાત્રાએ નીકળવાના હતા. એકાદ મહિને પાછા ફરવાના હતા, એટલે દર્શન સમાગમનો લાંબા ગાળાનો વિરહ પડે એમ હતો. મગન બાપા સુણાવની સવારની સ્કૂલેથી છૂટી ઘેર જમવા જવાને બદલે સમય વેડફ્યા વિના સીધા ખેતરને રસ્તે ઉતાવળે ચાલતા આગાસ પહોંચી ગયા. પૂજ્ય બ્રહ્મચારીજી પૂછે છે કે કેમ આવું થયું? જવાબ આપ્યો, તમારા દર્શન સમાગમ માટે પછી તો 1 મહિના સુધી દર્શન નહીં થાય તેમ જાણી આવ્યો છું. પૂજ્ય બ્રહ્મચારીજી ચહેરો જોઈ પારખી ગયા કે આ ભૂખ્યા જ આવ્યા છે. પૂછ્યું, ભૂખ્યા જ નીકળવાનું થયું લાગે છે? જવાબ મળ્યો, હા, ઘેર જઈ જમવાનો સમય બગાડતા તમે જાત્રાએ નીકળી જાઓ તેથી ઉતાવળે જમ્યા વગર આવ્યો છું. સાધક સમાધિ ખાતાના ભાઈ રણછોડને બ્રહ્મચારીજી કહે છે કે ખીચડી વધી હોય તો આપ, આ સ્કૂલેથી સીધા ભૂખ્યો જ આવ્યો છે. મગન બાપાએ તો પ્રસાદ રૂપે ખીચડી ખાઈ લીધી અને પછી વારંવાર સત્સંગ સમાગમમાં કહેતા, હવે બ્રહ્મચારીઓના રસોડે સાધક સમાધિ ખાતાની રસોઈ ખાધી, બીજીને હાથ કેમ અપાય? લગ્ન કરી હવે ઘર કઈ રીતે મંડાય? અને આ જીવન બ્રહ્મચર્ય વ્રત સાંગોપાંગ પાળ્યું, અને તે પણ પૂજ્ય પ્રભુજીના કહેવા થકી પૂજ્ય બ્રહ્મચારીજીની આજ્ઞાએ. ત્યાર પછી ગયો ત્યારે મને સવારે સ્કૂલ એટલે સુવાળો 11 વાગે સ્કૂલ છૂટી તો ઘેર જઈને જોતા મોડું થાય. ચાલતો ગયો ખેતરાળું
ત્યાં બધા જમીન રહેલા. બ્રહ્મચારી પાસે ગયો કે આપણા દર્શન કરવા આવા પણ બહાર દર્શન ક્યારે પછી બંધ દર્શન થશે? કોઈ તો દોડી ગયા એટલે તું ભૂખો આવ્યો ક્યારથી રણછોડ ને કે છે ખીચડી કોઈ મને ખવડાય. હવે સાધક સમાજના ખાતેમાં ખીચડી ખવડાય આ પછી બીજે બાજુ થાય તો જેને જ આશ્ચર્ય વસ્તુ. મગન બાપા પૂજ્ય બ્રહ્મચારીજી સાથે વિવિધ ક્ષેત્રે જાત્રાએ જતા. ચરોતર પ્રદેશના બધા સ્થળે સાથે ને સાથે હોય. સત્સંગ અર્થે સ્થાનકો જેવા કે ઈડર, વવાણિયા, ભાદરણ, સોજિત્રા, કાસોર વગેરે સ્થળે પણ મગન બાપા સાથે જ રહેતા. ભાદરણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે સાથે જ હતા અને સત્સંગ વાંચનમાં ઘણીવાર આ અંગે કહેતા કે સૌ પ્રથમ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા જે પ્રસ્થાન કાર્યાલય અમદાવાદવાળાએ છપાવેલી તેની પ્રભાવના થઈ. ગોપાળભાઈ જીવાભાઈ દેસાઈ જે પરમ કૌલથી ઘણા પ્રભાવિત થયેલ તેણે પ્રકાશિત કરેલ. મૂળમાં આ લખાણ પૂજ્ય બ્રહ્મચારીજીના મહાનિબંધને આધારે લખાણું હતું. જગતને હવે ખબર પડી કે પરમ કૌલદેવ કોણ પુરુષ થઈ ગયા. પૂજ્ય બ્રહ્મચારીજીએ લખેલ જીવનકળા પૂજ્ય પ્રભુજીની નજર હેઠળ નીકળી ગયેલ. આગળ જતાં પરમસૂત પ્રભાવક મંડળ પણ તેનું પ્રકાશન કરવા લાગ્યું. 20 વર્ષના ઘનિષ્ઠ સત્સંગે મગન બાપા કહેતા કે પૂજ્ય બ્રહ્મચારીજી મને ઘડ્યો છે, જેમ કુંભાર માટલું ઘડે તેમ ટપલા મારીને ઘડ્યો છે. વવાણિયા ખાતે ગયેલા, ઈડર ગયેલા, કાસોર ગયેલા, ભાદરણ ગયેલા, એની સાથે જવાનું દરેક હતું. ખૂણાવ મંદિરમાં મોક્ષમાળાની પાઠશાળા શરૂ કરેલ, જેમાં 60 જેટલા બાળકોને મોક્ષમાળાના પાઠો શીખવતા. પૂજ્ય બ્રહ્મચારીજીના માર્ગદર્શન હેઠળ અભ્યાસ ચલાવાતો. સુબોધ પાઠશાળા એવું નામ પણ પૂજ્ય બ્રહ્મચારીજીએ સૂચવેલ. પૂજ્ય મગન બાપાએ બાળકોને સમજાવવામાં સહેલું પડે અને બાળકો તરત જ સમજી લે તે હેતુએ 67 પાઠો સુધીના પાઠના બધા શબ્દોના અર્થની એક પુસ્તક રૂપે નોંધ કરેલ, જે પૂજ્ય બ્રહ્મચારીજીએ તપાસેલ. મને પાઠા કરાવજો તમે છે પોતાના મનુષ્યન એમણે કહ્યું આ જો હું પોતાના માથક પછી આવે ત્યાં મને સમજાવે, પુસ્તકો લાવે. પછી એના તો લાઈટ નહીં, ગાંઠે ડબરસ અને પાનસો પાથરના પાથેણા ને એવું બધું પૈસા આપતા જાય અને પૈસા લેતા જાય. પૈસા છે ને છોકરો એનો આવે એટલા માટે કે પૈસા લેવાય, પણ એ છોકરો કહેવાય શું આજે શું. પોતાની 35 વર્ષની ઉંમરે બંદૂકની ગોળી અકસ્માત જ છાતીમાં આગળ વાગી તે છાતીમાં સોસરવી પેસી ગઈ. આરપાર ફેફસું ફાડીને નીકળી. પાછળ લાકડાના પટારાના દરવાજાને પણ ચીરી નાખે છે. લોહીનો ફુવારો છૂટ્યો. વીજળી વગરની ઇસ્પિતાલમાં 17 દિવસના ઇલાજ દરમિયાન પથારીમાં પડ્યા પણ પરમ કૌલની ભક્તિ ચાલુ જ રાખી. અન્ય દર્દીઓ અને તેઓના સગા સંબંધીઓ પણ ભક્તિ સાંભળે અને માણે. ભાવના ભાવતા કે હે પરમ દેવ થોભજો, હું આવું છું, આપણે મોક્ષનો સંગાત કરીશું. તલવાર તૂટી જાય પણ નહીં મરે. આ તમારી સામો દાખલો છે. 35 વર્ષની ઉંમરે ગોળી વાગી છાતીમાં, આર પાર નીકળી ગઈ અને એટલી બળવાન તે પાછળ કબાટ હતું એનો બુહો ચીરી નાખ્યો. પણ જીવવાનો એટલે આજે 92 વર્ષે તમારી સામે બોલાય છે અને મરવાનું થશે ને ત્યારે ઠોકર વાગતા મરી જવાય છે. એ દાથી નક્કી છે કે મારનારો કોઈ નથી અને જ્યારે મરવાનું આવશે ત્યારે વાર નહીં લાગે. પૂજ્ય પ્રભુશ્રીજીના અગ્નિ સંસ્કાર વખતે પૂજ્ય મગન બાપા હાજર હતા. આખી રાત દરમિયાન ગમગીની ભર્યા વાતાવરણમાં ભક્તિ થયેલ. ટેલિફોન મારફત બધાને જાણ કરવામાં આવેલ અને પછીના દિવસે અગ્નિ સંસ્કારમાં મેદની ઉમટેલ. મગન બાપા હાજર હોઈને મુમુક્ષુની આ વીરવેદનાના સાક્ષી હતા. પૂજ્ય મુનિદેવ મોહનલાલજી મહારાજના અગ્નિ સંસ્કાર વખતે પણ મગન બાપા હાજર હતા. બંને પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજી પણ હતા જ. અત્યારે જ્યાં આગાશ ક્ષેત્રે પૂજ્ય પ્રભુશ્રીજીની દેરી છે તેની બરોબર પાછળ
છેક પાછલી મોટી દિવાલ છે ત્યાં જમણે ખૂણે મુનિ મોહનલાલજી મહારાજના દેહનો અગ્નિ સંસ્કાર થયેલ. શરૂમાં સ્મૃતિ ચિહ્ન તરીકે દર્શન સ્મારક રૂપે ફરતી તારની વાડ પણ થયેલ, પણ સંજોગોવશાત તે ઇતિહાસ ભૂસાઈ અને ભૂલાઈ જવા પામ્યો. પૂજ્ય બ્રહ્મચારીજીના દેહ વિલય વેળાનો પ્રસંગનો ઉલ્લેખ કરતા મગન બાપા જણાવતા કે મુમુક્ષુઓ ખરેખર ઊંડા આઘાતમાં ગરકાવ થયેલ. અનાથ કેમ કે પૂજ્ય પ્રભુશ્રીજીના દેહ વિલય વેળા એક આધાર જીવંત હતો પૂજ્ય બ્રહ્મચારીજીનો, પણ હવે માથે કોણ? ખરેખર અનાથ, જાણે લૂંટાઈ ગયા. ઘણો ઘણો વિરહ, ઘણા ઘણા મુમુક્ષુએ ઘણા કાળ સુધી વેદ્યો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પૂજ્ય મગન બાપા 55 વર્ષની ઉંમરે જાણે જલ્દી જ હેડમાસ્તરની સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લઈ કાયમને માટે નિવૃત્તિ સેવા રિટાયર થવાની ઉંમરે પહોંચીને બધી જમા થયેલી રજાઓ, સિક લીવ, કેઝ્યુઅલ લીવ મૂકીને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ લઈને 5 વર્ષ સુધી સુરત ક્ષેત્રે ધામણ આશ્રમમાં સત્સંગ ભક્તિ અર્થે રોકાયેલા. ત્યારબાદ બીજા 5 વર્ષ શ્રીમદ રાજચંદ્ર નેજાભ્યાસ મંડપ શ્રી વડવા ખાતે રોકાયેલા હતા. ત્યાંથી મુંબઈના ઘાટકોપર નામના પરામાં શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે કોઈ વાંચનકારની કાયમી ધોરણે જરૂર જણાય અને તે ક્ષેત્રે 5 વર્ષ સત્સંગ ભક્તિ વાંચન અર્થે રહેવું બનેલ. અમુક રજાના દિવસે કે મોટા દિવસોએ મુંબઈના વર્તમાન પત્રો છાપામાં જાહેરાત આવે કે પૂજ્ય શ્રી મગન બાપાનું વ્યાખ્યાન સત્સંગ વાંચન ઘાટકોપર શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે છે. તે વાંચીને બાંધણીના મનુભાઈ મોતીભાઈ પટેલ વિચાર કરે છે કે આ મગન બાપા મૂળ તો સુણાવ ગામના એવા, જો બાંધણી આશ્રમમાં કાયમી ધોરણે રહે, સત્સંગ ભક્તિ વાંચન સ્વાધ્યાય કરાવે તો આશ્રમનો વિકાસ થાય અને માર્ગની પ્રભાવના પણ થાય. મગન બાપા આ વખતે મુંબઈની આબોહવા માફક ન આવવાને લીધે અને મુંબઈનું ભેજવાળું વાતાવરણ હોવાને લીધે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દેવલાલી ખાતે સત્સંગ ભક્તિ અર્થે રોકાયેલા. આ મનુભાઈ પટેલ અને બાંધણીના નાથાભાઈ પટેલ આશ્રમના ટ્રસ્ટી અને પ્રમુખ મગન બાપાને બાંધણીથી છેક દેવલાલી ક્ષેત્રે રૂબરૂ આવી બાંધણી પધારવા અંગે વિનંતી કરે છે. મગન બાપાનું ગામ બાંધણીથી 5 કિલોમીટરના અંતરે અને વળી બાંધણી એ પૂજ્ય બ્રહ્મચારીજીની જન્મભૂમિ, એ સ્થાન વિકસે એ પરમાર્થ ભાવનાએ મગન બાપાએ આ આમંત્રણ સરળતાથી સ્વીકાર્યું અને બાંધણી આશ્રમની શરૂઆત ફેબ્રુઆરી 89થી છેક ફેબ્રુઆરી 2009ની સાલ સુધી, એટલે કે 20 વર્ષ સુધી તે ક્ષેત્રે ભક્તિ સત્સંગ કર્યો અને સેંકડો જિજ્ઞાસુઓને ભક્તિ સત્સંગનો લાભ આપ્યો. ત્યારબાદ જિંદગીના છેલ્લા 7 વર્ષ ઉદયને યોગે મુંબઈ, દેવલાલી, વડવા વગેરે ક્ષેત્રે સાધુ તો ફરતા ભલા અને જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય, એ ન્યાયે અલગ અલગ ક્ષેત્રે પરમ કૃપાળુદેવના ગુણગ્રામ કરતા માર્ગની પ્રભાવના કરતા રહ્યા. મુંબઈ રે તે મુંબઈમાં હું કોકુડ હોતું ને તો છાપામાં આપે મગનભાઈ ફરેણ જગ્યાએ વોંચવાના છે. તે મનુભાઈ વોંચે જોડ્યું કે મગનભાઈ છાપડા ગામના પાસેના ગામના એ બોલાવા આવ્યા. આ મોધીન તો મોતવા આવો તે મોધરી મોતવા કર્યું અને ત્યાર પછી ક્ષય સિદ્ધિ થઈ ગયું. આ ડાક્ટરે આખી જિંદગી એની ભક્તિમાં જ કાઢી. હજુ મનોભાવ છે ને, બીજું કશું ના તો માળા ફેરવો. ઊંઘવાનો સમય નથી, રાતે ઊંઘવાય માળા ફેરવીએ અને વાંચીએ, ગોખેલું મોડે કરીએ. હું તો ઊંઘવા સાથે જાત્રા કરું ઘણી વખત રાત્રે ઊંઘમાં. જણ કચ્છ ગયા, ભદ્રેશ્વર જોયું, પછી વવણી આવ્યા, વવણીએ કૃપો દર્શન કર્યા, પછી તમને પેલું જાતિનું જોયું, પછી પેલું તલાવડી જોઈ, પછી મોરબી આવ્યા. એમ કરતા 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 બધા હોય રાતે ઊંઘમાં ઉઠતા દર્શન કરું. નહીં તો વિદેશી જ જતું રહે. વિદેશી જ જતું જાય શું? કાંઠા પૈસા છે,
આટલા મૂક્યા છે થોડી તારીખ એ આત્માને કંઈક ને કંઈક ખોરાક આપવો નહીં તો બીને ચડી જશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઊંઘતા પહેલાં બીજા વિચારો ન કરતા મનથી જાત્રાએ જવાનું ચિંતન થાય. ભાવક્ષેત્ર સ્પર્શના વવાણિયાથી સમજશિખર અને કચ્છથી પાલિતાણા સુધીની. દિવસ દરમિયાન તો સજાત્મ સ્વરૂપ પરમગુરુનો મંત્ર જીભને ટેરવે જાણે રેણ વેલ્ડિંગ કરી દીધો છે. રાત્રે ઊંઘમાં પણ સ્મરણ મંત્રનો જાપ ચાલુ જ છે. સ્મરણ મંત્રનો જાપ ઊંઘમાં થઈ રહ્યો છે તે હોઠ ફફડી રહ્યા છે તે અને આંગળીને વેઢે ગણી રહ્યા છે તે સ્પષ્ટ નજરે આવે છે. વળી ક્યારેક ઊંઘ ઉડી જાય અને આત્મસિદ્ધિની અમુક ગાથા ઊંઘમાં બોલાઈ ચૂકી હોય તો પૂછતા કે ફલાણી ગાથા પછી કઈ ગાથા આવે અને બાકીની ગાથાઓ જાગીને પૂરી કરતા અને આ રીતે આત્મસિદ્ધિ પૂરી થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મોકલી તે વખતે સૌભાગભાઈને તાવ આવતો હતો. કૃપાળુદેવે પૂછાયું કે તમને કેમ રહે છે? ત્યારે સૌભાગભાઈએ લખાયું કે આત્મસિદ્ધિને લઈને જ જીવું છું. તાવ આવતો તો પણ આત્મસિદ્ધિ ઘણી ઉંમરે મળી અને એના વડે જીવશે તો જીવવાની આશા નથી. આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે. 134 દુહા મોડે કર્યા છે. ગાથા મોડે કરી છે અને બીજી કરું છું. મને આનંદ રહે છે. આત્મસિદ્ધિમાં આનંદ રહેતો હતો. આત્મસિદ્ધિ જાણે એ ખાઈ નતું જીવતું એ તો ખાઈ નથી જીવતો. કેટલો પ્રેમ. અને હું છે ને આ 2 રોટલીઓ ખાઈ નહીં જીવતો. આ ભક્તિમાં આનંદ આવશે છે. શેર લોહી ચડે મને કાશ પર રાડો પાડતો પણ મને રોય ચડે આવજો કેવું. તમને કોઈ રોગ થયો છે બરાડીઓ તરફ બરાડા પાડે છે પણ હું બરાડા પર મને આનંદ આવે છે. એના વડે જીવશું નહીં તો આ જીવો આ હું જીવતો ન હતો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય મગન બાપાના લંગડાતા પગે આત્મસિદ્ધિ શાસ્ત્રના 150 જેટલા નમસ્કાર. શનિવાર તારીખ 11 ઓક્ટોબર 2003 આસોવદ એકમ. આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાએ નમસ્કાર કરવાનો દિવસ અને પૂજ્ય પ્રભુશ્રીજીનો પણ અવતરણ દિવસ. 4 દિવસ અગાઉ સુણાવમાં રસ્તે ખોદકામ કરેલો હોય પગ ફસકતા પડી જવાયું હતું. તે જમણા પગના ગોઠણે મૂંઢમાર વાગેલ. લંગડાતા પગે પણ ઉલ્લાસિત ભાવે આત્મસિદ્ધિના નમસ્કાર વચમાં કોઈ પણ આરામ કે વિસામો લીધા વગર પૂરા કર્યા. બપોરના નિત્યક્રમ પ્રમાણે સ્વાધ્યાય વાંચન અર્થે લંગડાતા પગે આવી રહ્યા છે. સભા મંડપમાં ઘંટ વાગતાની સાથે જ આવી ગયા છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 4 દિવસ અગાઉ નિશ્ચય કરેલો કે આત્મસિદ્ધિના નમસ્કાર કરવાના જ છે. સુણાવમાં રસ્તાનું ખોદકામ ચાલતું હોવાથી પડી જવાયું હતું. જમણા ગોઠણે મૂંઢમાર સાથે સોજો પણ આવી ગયેલ હતો. સાથે પીડા પણ હતી. 2 ઓશિકા જમીન પર રાખી વંદણા પૂરા કર્યા જેથી સોજાવાળો ગોઠણ ઓશિકા પર પડે. 150 નમસ્કાર વચ્ચે વિરામ લીધા વગર પૂરા કર્યા. તેઓને બેસવા કહ્યું પણ બોલ્યા આ અવસર વર્ષમાં એક જ વાર આવે છે અને એ રીતે 150 નમસ્કાર પૂરા કર્યા. અને મને છોકરોય નથી ને કોઈ નથી. ટંકે ખાવાની થાળી હોમી હતી. મારું ભાગ મારા જેવું ભાગશાળી કોઈ નથી. મારા જેવો સુખી કોઈ નથી. હું દેખું છું આ બધા લોકો તાર વિચાર કરું મારા જેવો સુખી કોઈ નથી. ભાવના પોસાય એવી જ વાતો સાધુઓ કરે છે. તેમ ધર્મ કરશો તે પુણ્ય થશે.
પરિવાનું મળશે, સારી વહુ મળશે, પાસ થઈ જશો, પૈસાવાળા થશો, ઉગમણી દિશામાં, અને લાલ વસ્તુનો વેપાર કરજો, પૈસાવાળા થઈ જશે, આવું બધું બતાવે. લોકો લાલચું છે, લાલચું ને પાકા છે. એક જરી કાપવાનું બદલે ઘણું મળે ને. પોથી પર 5 રૂપિયા મૂક્યા તો પછી લાખ રૂપિયા મળે. એ મહારાજ આપણે હું એક વખત ગયેલો તે એક જણની હાથે તેનું માથું ઉદર મહારાજ પાવડર નાખ્યો તો મારે કશી ઈચ્છા નથી, બાકી તો શું માંગવું કર્યું. આવું બધું ચાલે છે. આમ કહીને ટોળા વાળે છે. ધર્મની વાત નહીં, ધર્મ. અને તે જે આ મોટા કહેવાતા ગુરુ મલકાય છે. કેવું મેં ધર્મ કર્યો, એને ખાવાનું ખવા બધા ખાવાનો હતો. મોટા એ માનપુર ત્યાં સુધી મનુષ્ય નિરાગી નિર્ગ્રંથિત થાય. ઇન્દ્રિયો પોષવી છે એટલે બધું પછી રાખવું પડે. ઘરમાં અનેક ચીજો ના પોષણ શું થાય. હું નોકરી કરતો ઉપાધિ માટે બહુ વધારે નતો રાખતો. સ્વાદી તો ખાસ નહીં, ચોખા અંદાજ. ગામડે નોકરી કરું તે અંતર પેલીમાં ચોખા અંદાજ ભેગો કરીને જરી મીઠું નાખી ખીચડી કરી. પણ ચોખા પાછા છે તરિયા વીણીને એને ધોવાના નહીં કે તો મેળ બધું આવી જાય. શું હતો પડ્યું તારા રંગ ઉતરો ના દે કે ખીચડી થતી હતી. અને ભેગું શું ખાવાનું? ખીચડી એકલી જ તોય ખવાતું હતું. અને ઘી કે ગોળ કે નાના કીડીઓ ચડે કોણ હાથ? સ્વાદને માટે ને ઉપાધિ ઓછી થઈ એટલામાં મારું આજે એવું છે. સ્વાદની ઉપાધિ ઓછી થઈ જોઈએ. તોય ચાલતું હતું. અને રોટલો બાજરીનો હોય અને જરીક દૂધ ખાઈ લીધું નિરાત. મારી પાછળ તે કઈ હવે જો આપે તો ના લીધો કે કોણ પર કીડીઓ ચીકટું થાય બધું તો ચાલતું હતું. ખરી જોવાની હતી દીદાર. ઘી તો ખાધું જ નહીં. મેં ઘેર ગઉ પડતો હતો ને બસ ચીકટું કઈ કીડીઓ ચડે તોય ચાલતું હતું. અને પાણી ભરવા મંદિરને કૂવો જવું. આપણા જેવા સાધુ હોય ને તો તે નહીં. અને ત્યાંની વળી પર ઉકડું ઉકવીને બીદાર છે હાબુ ક્યાંથી લાવે? અને હાબુ ગહોન કાળું વખત કેટલો થાય? લુગડું ખાશું જેમ જૂનું થાય ને જાણું થતું. પણ બધાય મારા છે એટલે મને ઓસક નથી આવતી. આ તો વાત છે સામાન્ય. જેમ તમે વધુ ભોગ રાખશો તેમ સામગ્રી વધારે જોઈશે. ઉપાધિ હાથ હોય ને ઉપાધિનો પાર નહીં. નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પ્રયગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. આરંભ કરવો પડે. પછી તમારે મહોત્સવ કરવા હોય અને સારી ચીજો વાપરવી હોય તેને આકાશમાંથી પડવાની ધંધો ભારે કરવો પડે. વાપરી નાખ્યા. આકાશમાંથી પડવાના, મોંમાંથી નીકળવાના, એટલે કંઈક આડું અવરું કરવું પડે. પથું કબીર કે છે આ મારી વાત જુદી છે, ઉપાધિની વાત છે. અને ઉપાધિ ક્યારે ટળે? સ્વાદ કાબ ઓછું થાય તારે. आधी रोटी हक की, आखिर रोटी आप जो खाएगा चौपड़ी तो करना पड़ेगा पाप.
અત્યારે એ વગેરે એમના પક્ષના લોકો જે વિચારો મારે માટે પ્રવર્તે છે તે મને ધ્યાનમાં સ્મૃત છે, પણ વિસ્મત કરવા એ શ્રેષ્ઠ કરશે. જુઠાભાઈનું કુટુંબમાં સ્થાનકવાસી ધર્મ હતો. એ સ્થાનકવાસી એટલે એ લોકો મૂર્તિને માને નહીં અને જુઠાભાઈને રોકે કે આપણો આ સ્થાનકોનો ધર્મ મૂકીને વળી બીજે તું ક્યાં જાય છે. એટલે એમણે કહ્યું કે લોકો જે વિચારો છે એ હું જાણું છું, પણ ભૂલવા પડશે આપણે. તમે નિર્ભય રહેજો, મારે માટે કોઈ કહે તે સાંભળી મોજ રહેજો. પછી કૃપાવતીની નિંદા કરે કે આ છોકરાના બરાબર ચડાવી દીધો, અમારો સ્થાનક પાછી ધર્મ હતો તે મુકાઈ દીધો, તો શું કે અમારા વિશે પણ વાંધો નહીં. અમને એમ જ થયેલું, એક છોકરાના મા બાપે કંઈક જો મગને જોડે જઈશ નહીં અને શું છોડીશ નહીં, પછી નામ ધર્મે છોડ્યો અને વર્તન કંઈ કર્યું. એટલે મૂળ જે પોતાનો કુળધર્મ હોય ને એનો એટલો બધો આગ્રહ હોય, ન પૂછો વાત. છેલ્લે તો વર્ષમાં 1-2 વાર જ ખેતરે જવું પડે એટલે જવાનું બનતું. તારીખ 16/10/2014 રાત્રે મુંબઈથી નીકળી તારીખ 17ના સવારે 5:30 વાગે સોણાઉ પહોંચી ગયા. દાંતણ પાણી કરી વડવા ક્ષેત્રે સમાધિમરણ આરાધનાની દિવાળીની માળા કરવા નીકળવા અંગેની માહિતી પૂજ્ય મગનબાપા તેમની ભત્રીજીને આપી કરી જવા તૈયાર થયા. મેં પૂછ્યું કે છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી ખેતરે જવું થયું નથી, તો ખેતરે જોઈ કરી વડવા જઈએ કે સીધું જ નીકળી જવા ધાર્યું છે. મગનબાપા બોલ્યા, કોણ ટીચાય હવે, એટલે કે ખેતરે જવા કરવાની ક્યાં મહેનત લેવી. શારીરિક તો ઠીક, પણ માનસિક બોજા જેવું લાગતું હોવાથી નકારે છે. મેં કહ્યું, અમારે કંઈ તકલીફ જેવું નથી. વળી એક જિજ્ઞાસોની ગાડીમાં જ ખેતરે જઈ આંટો મારી વડવા જવાનું હતું. સહજ જ બોલી ઉઠ્યા, તો ચાલો ખેતરે આંટો મારી લઈએ, પછી ક્યાં આવવું છે. આ પ્રકારનો માર્મિક અને ગહન જવાબ આપતું વચન પછી ક્યાં જવું છે તે ધક્કો મારે એવું અમને જણાયું કે ફરી હવે ખેતરે ક્યાં આવવાનું છે. ખેતરે જઈ ઢેફાવાળી ઊંચી નીચી ખેતરાળું જમીન પર ધીરે ધીરે પગ મૂકી બધી દિશાએ ફરી વળ્યા, જાણે ખેતરની પૂતગલ સ્પર્શના પૂરી કરી. જોજુ પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય. ક્ષેત્ર સ્પર્શના પૂરી કરી હિસાબ ચૂકતે કરી સમાધિમરણ આરાધનાની માળા અર્થે વડવા જવા નીકળી ગયા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવલાલી મુકામે શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં સત્સંગ ભક્તિ અર્થે જવાનું થયું. 2014 નવેમ્બરના પહેલા અઠવાડિયા દરમિયાન સાંજના દેવવંદન બાદ ઘણા મુમુક્ષુઓ દર્શન સમાગમ અર્થે ભેગા થયા. સારનો સાર બોધ કરે છે કે ફરી ફરીને આ દુર્લભ જોગ મળવાનો નથી. સંસાર કે મોક્ષ, શેથો કે તાલ માથામાં પાથી પાડવી હોય તો તાલ ન સંભવે, અને તાલ હોય તો પાથી પડે નહીં. પસંદગી કરવાની છે. અગમ એંધાણી તરીકે પ્રકાશે છે કે હવે કહેવાનું બધું કહી દીધું છે, સત્સંગ ભક્તિ જ કરવાની છે. આગળ માર્મિક ખુલાસો કરે છે કે પોતાનો જોગ પૂરો થઈ રહેવા જાય છે. જેની પાસે અવસર છે તેણે કામ કરી લેવાનું છે. મનુષ્યપણું સાર્થક કરવું એ જ બોધ છે, બીજું શું? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ તો કે તમે આ સંસારના નાથી જ વાત કરો છો, પણ સંસારનો નાશ થવો જોઈએ, કર્મુખ થાય ને તો બે માંથી એક બને. શેઠો કે તારે પણ ડોસે મળતા પણ મમતા ન મુકાય. આપણે બધા ડોસા છીએ. ક્યારે આવશે જી ખબર? મોતના મોડામાં છીએ. આવો જો ફરી ના મળે કેવો જોગ આવ્યો છે. અમારે વહી ગયો, તમારા બધું મૂડી છે. આમાં હોજે તો જાણવી નહીં, મોડું પૂરી થઈ ગયું તો ખલાસ. સારા સ્થાનકે જઈને આત્મા જ કરવો છે. આ જ કહેવાનું છે બસ. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્ર આદિ. આદિ એટલે બીજી કોઈ પણ ચેત અચેત વસ્તુઓ તે મારી નથી. ઘર બળી જાય, ખેતર બળી જાય તો મારું શું બળે છે? ભલે ને બળી જતું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પાછળ બળી જાય બળ્યું શું મારું થવાનું છે? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય શ્રી મગન બાપા 100 વર્ષને 7 દિવસનું આયુષ્ય. પરમ કૃપાળુએ વચનામૃત 777માં જણાવ્યું તે પ્રમાણે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા, એટલે કે આપ્ત પુરુષનો સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહৎ પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત પુણ્ય જોઈએ છે. તે અનુસારે આ ભવની અપેક્ષાએ માત્ર 8 વર્ષની ઉંમરે મગન બાપાને પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના દર્શન થોણાવ મુકામે થયા. અને 13મે વર્ષે વડવા આશ્રમને મોટે દરવાજે પરમ કૃપાળુદેવના ખડગાસનવાળા ચિત્રપટના દર્શન થયા. અને એ કોનું ચિત્રપટ છે તે જાણતા ન હોવા છતાં અહોત સત્પુરુષની મુદ્રા તે ચિત્રપટમાં નીતરતી વિતરાગતાથી નજરાઈ ગયા, અને અંતરમાં અહેસાસ થયો કે આ કોઈ અલૌકિક પુરુષ છે. વળી 14મે વર્ષે પ્રભુશ્રીજીના દર્શન શ્રીવાસ ક્ષેત્રે ફરી થયા. 19મે વર્ષે તો પૂજ્ય પ્રભુશ્રીજીની આજ્ઞાથી પૂજ્ય બ્રહ્મચારીજી પાસેથી સ્મરણ મંત્ર, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આજ્ઞા ભક્તિ અને આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા મેળવી લીધી. સકળ પદાર્થ હે જગ માહી, પુણ્ય વિના જીવ પાવત નહીં. અને વળી આ પુણ્ય પણ પહેલાંનો પુરુષાર્થ જ છે. આ મળે તો શું કરવું અને શું કર્યું? વચનામૃત 609માં પરમ કૃપાળુદેવે બોધ્યું તે મુજબ સર્વ જીન આગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.
આવું શતાયુ જીવનની છેલ્લી ક્ષણ સુધી આજ્ઞાભક્તિએ પ્રવર્તવાનું મહત પુણ્ય લેખે લાગ્યું અને તેમ પ્રવર્તન પણ કર્યું. તે માત્ર એકલા જ. કાંટા આવે, કંકર આવે, ધોમ દખનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા. તારી હાક સુણીને કોઈ ન આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને રે. માર્ગ ભલે કટકા થઈ જવાય પણ એ માર્ગ સાચો લીધો તે મૂકવાનો નહીં. કોટા આવે, કંકર આવે, ધોબ દગનથી રેતી આવે, ખોડાની ધારે ને ધારે દુર્ગમ પદ ચાલ્યો જા. તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. સ્વરૂપ પરમ ગુરુ તારીખ 30મી મે 2015 રાતના 6:50 પૂર્ણાવપન કરી દીધો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ દુર્લભેવો મનુષ્ય પણ પૂર્વજન્મ દ્વારા પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળ પણ થયું નહીં. પણ આ મનુષ્યને કષ્ટાર્થતા છે કે તે મનુષ્ય આ જે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યાગ્રહની મનતા છે તે પુરુષના આશ્રય આગે સુખે શાસક જન્મજરા મરણાદિનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેનું શું વર્તે છે તે પુરુષનો આશ્રય જીવને જન્મજરા મરણાદિનો નાશ કરી શકે કેમ કે તથાર્થ બહુ ઉપાય સંયોગ સંબંધે આ જે પ્રત્યે આ જીવને જે પ્રાપ્ત હશે તે વ્યતીત થયે તે તેનો મતલબ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે બુદ્ધિ સ્વે છે. આ પૃથ્વી સુખે જેનો સાથ થશે વિદ્યાર્થીને પામીને જીવ તે ભોગે તો ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદગુરુ કયો છે વાદળી માર્ગો મને સદા આશરેલો. હું દેહાની સ્વરૂપ નથી અને તે શ્રી પુત્રાદિ કોઈ મારા નથી. શુદ્ધ તેનું સ્વરૂપ અવિનાશી કે હું આત્મા છું એમ આત્મભાવના કરતા. રાગ દ્વેષનો ક્ષય થાય, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ભલે કટકા થઈ જવાય પણ એ માર્ગ સાચો લીધો તે મૂકવાનો નહીં. કોટા આવે, કંકર આવે, ધોબ દગનથી રેતી આવે, ખોડાની ધારે ને ધારે દુર્ગમ પદ ચાલ્યો જા. તારી હાથ છોડી કોઈ ના આવે તો એકલો જાને રે. શાંતિ શાંતિ શાંતિ. સહજાત્મ સ્વરૂપ ગુરુ